ગુજરાતી વાર્તા લોભિયાભાઈ લટકી ગયા। એક હતો લોભિયો, અસલી પાકો અને ખરેખરનો લોભિયો। આ લોભિયાભાઈને લીલું ટોપરું ખાવાનું મન થયું। કહે, લાવ બજારમાં જઈને ભાવ તો પૂછું। અલ્યા નારિયેળવાળા, આ નારિયેળનું શું લઈશ? કાકા 2 રૂપિયા। 2 રૂપિયા એ આપણું કામ નહીં। રૂપિયાનું નારિયેળ ક્યાં મળે કે? કાકા જરા આગળ જાઓ તો મોટી બજારમાં મળશે। ચાલને મોટી બજાર સુધી જાઉં। 1 રૂપિયો બચતો હોય તો પગ છૂટો થશે અને સસ્તું નાળિયેર પણ મળશે। અલ્યા ભાઈ, નાળિયેરનું શું લે છે? કાકા 1 રૂપિયો। જુઓ આ પડ્યા નાળિયેર, જોઈએ એટલા લઈ જાઓ। અરે, હું આટલે સુધી ચાલીને આવ્યો અને તું 1 રૂપિયો માગે છે? 50 પૈસે આપ, 50 પૈસે। તો કાકા જરા વધુ આગળ જાઓ, ગામ બહાર વખારમાંથી તમને 50 પૈસે મળશે। 50 પૈસા ક્યાં રેઢા પડ્યા છે? ને એટલું ચાલશું તો પગને શું થઈ જશે? લાવને વખાર સુધી જાઉં। અલ્યા વખારવાળા, આ નારિયેળ કેમ આપ્યા? આ તો સારા લાગે છે। કાકા એમાં શું ભાવ કરવાનો હોય? લઈ જાઓ 50 પૈસે નારિયેળ। અરે રામ, આટલું ચાલ્યો એ પાણીમાં ગયું? પાવલીમાં આપીશ, હાલે રોકડા પૈસા। કાકા પાવલી પણ શું કામ ખર્ચવી? એક કામ કરો, જુઓ અહીંથી 2 કલાક આગળ ચાલશો તો દરિયા કિનારો આવશે। ત્યાં નારિયેળના હારબંધ ઝાડ છે। ઝાડ ઉપર ચડી તમારે નારિયેળ તોડી લેજો ને। 1 પૈસો પણ ખર્ચવો નહીં પડે અને જોઈએ એટલા નારિયેળ મળશે। લોભિયાભાઈ તો લલચાઈ ગયા। કહે, હવે આટલા ભેગું આટલું, ચાલને ઝાડ ઉપરથી જ નારિયેળ ઉતારી લઉં। પાવલી બચતી હોય તો 1 ટંક દૂધ આવશે। પાવલી ક્યાં મફત આવે છે? લોભિયાભાઈ તો ઉપડ્યા દરિયા કિનારે અને નારિયેળી ઉપર ચડ્યા। મનમાં એમ કે આટલા બધા મોટા મોટા નારિયેળ અબકડી ઉતારીને ફાંટ બાંધીને લઈ જાઉં। 1 પૈસો દેવાનો નહીં અને સાવ તાજા નારિયેળ। આ વાત તો બહુ સારી કહેવાય। લોભિયાભાઈ ઝાડની શેક ઉપર પહોંચ્યા। લાંબો હાથ કરીને નારિયેળ લેવા ગયા, પણ નારિયેળ તોડવાની આવડત કે અનુભવ નહીં, એટલે નારિયેળનું ઝૂંડ પકડીને જ લટકી પડ્યા। ન નારિયેળ તૂટે કે ન પોતે નીચે ઉતરી શકે। એવી તો હાલત ખરાબ થઈ ગઈ કે વાત ન પૂછો। બૂમાબૂમ કરી માણસો ભેગા કર્યા, પણ કોઈ એમને નીચે ઉતારવા તૈયાર નહીં। છેવટે એક મજૂર તૈયાર થયો, પણ કહે કે શેઠ, તમને નીચે ઉતારવાના 20 રૂપિયા થશે। ખૂબ રકઝક પછી પણ એ ન માન્યો, એટલે લોભિયાભાઈ થાકી હારીને 20 રૂપિયા આપી નીચે ઉતર્યા। પણ નીચે ઉતરતા ઉતરતા 1 નાળિયેર તો પોતાની સાથે લઈ જ આવ્યા। આમ લોભિયાભાઈને 2 રૂપિયાનું 1 નાળિયેર છેવટે 20 રૂપિયામાં પડ્યું। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને।